હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા 2026 નું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને પછીના જે વિષય છે એના વિડિયો નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो प्रश्न एक, सही विकल्प चुनकर उत्तर लिखिए। मैं गांधी स्मृति का स्थान हूं आदिपुर। कंडला क्या है? बंदरगाह। वे एक सामान्य परिवार में पैदा हुए थे, सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे प्रधानमंत्री बने तब भी सामान्य ही बने रहे। इस वाक्य में कौन सा चिन्ह नहीं है? विस्मयादि बोधक। खड़क सिंह से इलाके के लोग कांपते थे क्योंकि वह एक कुख्यात डाकू था। घણા બધા વિદ્યાર્થી મિત્રોને ધોરણ 8 ના આવા પેપર સરસ મજાના સોલ્યુશન સાથે જોઈએ છે, એ તો છે જ, પણ ધોરણ 9 ની ચિંતા અત્યારથી છે કે ગણિત વિજ્ઞાનમાં સર શું થશે અમારું। તો ધોરણ 8 ના દરેક વિષયના 3 4 5 5 પેપર સોલ્યુશન સાથે ટોટલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે। ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો કહેતા હોય ગણિત બહુ અઘરું છે, વિજ્ઞાન બહુ અઘરું છે, તો કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયા ના ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર તમે જોઈ લેશો એટલે એકદમ ઈઝી થઈ જશે। મિત્રો અત્યારે ઓફર ચાલે છે તો વહેલી તકે લાભ લેજો। બીજી વાત, તમે અત્યારથી તમારે શરૂ થઈ ધોરણ 9 માં જ્યારે પરીક્ષા પૂરી થશે ત્યાં સુધી આ ઓફર રહેશે, આ વિડિયો લેક્ચર રહેશે। તમે એકવાર ન સમજાય 2 વાર 5 વાર 10 વાર 50 વાર 5000 વાર પણ જોવો, બરાબર, પણ તમને સમજાઈ જશે, તમે જોઈ શકો છો, બરાબર। એટલે એકદમ ઈઝી અને વેકેશનમાં જ તમે એનો લાભ લઈ લો। આ સિવાય ધોરણ 8 9 ના વિડિયો લેક્ચર, મટીરીયલ, આ તે સ્વાધ્યાય બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી છે, ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8 માં આ પીડીએફ ને ધોરણ 9 માં વિડિયો લેક્ચર મળશે ને 3 થી 12 માં તમારા 8 માં જો હોય તો 8 માં અત્યારે, પછી વેકેશનમાં 9 માં જો હોય તો વિષય પ્રમાણે વિડિયો લેક્ચર મળી જશે, બરાબર। 9 માં ગુજરાતી સરસ મજાનું ધારા મેડમ, સામાજિક વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ રાકેશ સર, બધાના વિડીયો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો પીડીએફ તમે વાંચી શકો છો, બરાબર, અથવા તો વિડીયો હું પોઝ કરીને તમે વાંચી શકશો। सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से क्या कहा? बाबा भारती अपना समय कैसे बिताते थे? बराबर, आ सवाल છે, એના તમારે જવાબ પાકા કરી લેવાના। शास्त्री जी की सबसे बड़ी विशेषता कौन सी थी? અથવા તો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, લખી શકો છો। उस शहर में क्या देखने लायक है? प्रश्न 2, निम्नलिखित कविता को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए। आ कविता आपेली छे, किताबें कुछ कहना चाहती है, बराबर। तो आ कविता वांची अने एना परथी जे प्रश्न छे कि किताबों में कौन चहचहाता है? किताबों में चिड़िया चहचहाती है। किताबें किसके किस्से सुनाती है? किताबें परियों के किस्से सुनाती है। किताबों में किसके लहलहाने की बात है? खेतिया लहलहाने की बात है। किताबों में क्या क्या है? किताबों में रॉकेट का राज है, साइंस की आवाज है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है। इस काव्य का उचित शीर्षक किताबें। चलो रूपरेखा के आधार पर कहानी लिखिए। एक कंजूस के पास काफी सोना बक्से में भरकर खेत में गाड़ देना, रोज रात के समय गिनना, चोर को देख लेना, अशरीफियों के बदले पत्थर फेर देना, दूसरे दिन कंजूस का रोना, एक बूढ़े की सलाह पत्थर गिन लेना, बराबर। तो कंजूस रेडी। चलो तो अभी वीडियो पोस्ट करके वार्ता लखी सको छो। परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। शिक्षके सौ विद्यार्थियों ने घास खाती गायનું ચિત્ર દોરવાનું કહ્યું। બધા વિદ્યાર્થીઓ ચિત્ર દોરી રહ્યા હતા। કલ્પેશે પોતાનો કાગળ કોરો રહેવા દીધો। શિક્ષક, કલ્પેશ આ ચિત્રમાં ઘાસ ક્યાં છે? કલ્પેશ, ઘાસ તો ગાય ખાઈ ગઈ। શિક્ષક, ભલે તો ગાય ક્યાં છે? કલ્પેશ, એ તો ઘાસ ખાઈને ચાલી ગઈ, થોડી ઊભી રહે, બરાબર ને। ચાલો नीचे दिए गए काव्य को पूर्ण करके लिखिए। रात होने पर मैं निकलता सबको देता हूँ शीतलता, मुझे देख सबके दिल बहलते, बच्चे मुझे पाने को मचलते, सब कहते हैं मुझको मामा, हर बालक है मेरा भांजा, यो तो मैं तारों का राजा। पहली बनाकर लिखिए। बारिश। अंबर से धरती पर आती रिमझिम रिमझिम गाती गाती दादी मेरी सागर की भाप, बादल है मेरे माँ बाप। हाथी। मुंह जैसे गणेश भगवान, पशुओं में सबसे बलवान, पेड़ के पत्ते खाकर जीता, 10-10 बाल्टी पानी पीता। पत्र उसे प्रवास में जाने की अनुमति के लिए पिता को पत्र लिखिए, बराबर। पत्र लखवानो छे, ओके। विडियो पोज करीने
ત્યાર પછી पंक्तियों का भावार्थ, आज समुद्र ने जहर उगल दिया है, कठिन परिस्थितियां पैदा की है, लहरें भी उमड़कर तुम्हारी नाव को निगल जाना चाहती है, फिर भी परवाह नहीं, उधर समुद्र में ज्वार उठा है तो कवि के हृदय में भी भावनाओं का ज्वार उमड़ पड़ा है। चलो, नीचे की परिस्थिति में आप क्या करेंगे? अगर महात्मा गांधी आपके स्वप्न में आए तो आप उनसे कौन कौन से प्रश्न पूछेंगे और महात्मा गांधी क्या उत्तर देंगे? सोचो और लिखो। तो लखी शको छो। ત્યાર પછી समानार्थी शब्द आस्था, विश्वास, भरोसा, श्रद्धा। हमें भगवान पर श्रद्धा रखनी चाहिए। विरोधी शब्द प्रांतीय, केंद्रीय, राष्ट्रीय। नगर नियोजक एक अस्पताल के लिए एक केंद्रीय स्थान की तलाश कर रहे हैं। मुहावरे का अर्थ, फुट फुट कर रोना, जोर जोर से रोना। मीता ने नीलू को खिलौना खरीद कर नहीं दिया तब वह फुट फुट कर रोने लगी। कहावतों का अर्थ स्पष्ट कीजिए। उल्टा चोर कोतवाल को डांटे, अपनी गलती को न मानते हुए सामने वालों को दोष देना, अपना अपराध स्वीकार न करके पूछने वाले को दोष देना। शब्दकोश के क्रम में लिखिए, आंगन, उदास, बंदी, भगवान। एक वाक्य में विशेषण किसे कहते हैं? संज्ञा अथवा सर्वनाम शब्दों की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं। संज्ञा का कोई भी एक प्रकार बताइए। व्यक्तिवाचक संज्ञा जो किसी विशेष व्यक्ति, स्थान या वस्तु का नाम दर्शाता है। सर्वनाम का उपयोग करके एक वाक्य लिखिए, मैं लिखना पसंद करती हूँ। दूसरों की बुराई करना पाप है। इस वाक्य में क्रिया विशेषण छांटिए। क्रिया विशेषण नहीं है। चुनकर लिखिए सही विकल्प। विशेषण पहचानिए, चतुर। लक्ष्मीबाई वीरता पूर्वक लड़ी, तो विशेषण। मुझे 4 मीटर कपड़ा चाहिए, संख्यावाचक विशेषण। वस्तु का नाम दर्शाने वालों को क्या कहते हैं? संज्ञा। चलो, निबंध मेरा प्रिय नेता, 3 में से किन्हीं एक को लिखना है। वीडियो पॉज કરીને લખી શકો છો। ત્યાર પછી હોલી, બરાબર, અને સ્વચ્છતા કા મહત્વ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। ખાસ તમે ધોરણ 8 ના પેપર શીટ મેળવી લેજો, તેમજ ધોરણ 9 ના વિડિયો લેક્ચર મેળવી લેજો, જે તમને ખૂબ જ ફાયદો થશે। પછી તમે મને યાદ કરજો અને કમેન્ટ કરજો, બરાબર। તો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે અસ્તુ। જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ।